નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આઝાદ ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. આઝાદ ભારતના 79માં સ્વાતંત્ર્ય પર્વની કાલે દેશપ્રેમ સાથે થશે ઉજવણી. રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી પોરબંદર ખાતે રહેશે ઉપસ્થિત, તો જૂનાગઢ જિલ્લા કક્ષાનો સમારંભ માણાવદર ખાતે થશે સંપન્ન. જન્માષ્ટમીની ઉજવણી કરવા શહેરીજનો સજ્જ. શોભાયાત્રા અને સુશોભનને અપાઈ રહ્યો છે આખરી ઓપ. હાટકેશ યુવક મંડળે ઓપરેશન સિંદૂરની વિશાળ રંગોળી તૈયાર કરી. સાતમ આઠમનો તહેવાર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર લોકો પણ ઉજવી શકે તે માટે શહેરમાં જનતા તાવડા ધમધમ્યા. તો સત્યમ સેવા યુવક મંડળે ગ્રામ્ય વિસ્તારમાં 1000 કીટનું કર્યું વિતરણ. અને તહેવાર ઉપર જ પગાર ન ચૂકવાતા સફાઈ કામદારને સખી મંડળની બહેનોએ મ્યુનિસિપલ કમિશનરને કર્યો ઘેરાવ. કાલથી 3 દિવસ રજા હોવાથી સફાઈ કર્મીઓ તહેવાર ઉજવવા મુશ્કેલ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.